જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં। આજના આ અલૌકિક સત્સંગની શરૂઆત કરીએ તેની પહેલા ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો। તો ચાલો આ અલૌકિક સત્સંગની શરૂઆત કરીએ। આજે આપણે બ્રહ્મ સંબંધથી નવો જન્મ મળે એ વિશે વિચારીએ। નવો જન્મ એટલે બીજો જન્મ નહીં, પણ આ શરીરથી જ નવીન જન્મ પ્રાપ્ત થાય। બ્રહ્મ સંબંધથી જીવનું ભગવદીય જીવન શરૂ થાય છે। પૂર્વ જન્મમાં કરેલા પાપો નાશ પામે છે। સેવામાં આ પાપો અંતરાય કરતા નથી, એટલે જીવ સેવાપરાયણ બને છે। બ્રહ્મ સંબંધથી દેહ બદલાતો નથી, પણ ભાવના બદલાઈ જાય છે। જે દેહથી એ જ દેહ બ્રહ્મ સંબંધ પછી અલૌકિક ક્રિયાપરાયણ થાય છે, તેને નવો જન્મ જ કહેવાય ને। આપણા વાર્તા ગ્રંથોમાં આવા ઘણા ઉદાહરણ મળી આવે છે। 252 વૈષ્ણવની વાર્તામાં તમે ખંભાતના મગનભાઈ સાહુકારની વાર્તા સાંભળી જ હશે। ખંભાતના ભગવદીય વૈષ્ણવની પ્રેરણાથી તેમણે ગુસાઈજી પાસેથી બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી। દીક્ષા લીધા પહેલા વૈષ્ણવોએ એમને કહેલું કે શ્રી ગુસાઈજી પાસેથી નામ નિવેદન લઈને જે સેવક થાય છે તેમનો નવો જન્મ થાય છે। બ્રહ્મ સંબંધ થયા પછી એમણે આ નવા જન્મ વિશે પરીક્ષા કરવાનો વિચાર કર્યો। મગનભાઈએ બ્રહ્મ સંબંધ લીધા પહેલા ગોવર્ધનભાઈ ભટ્ટ નામે એક બ્રાહ્મણ હતા, તે મગનભાઈને ઘેર આવ્યા હતા। ગોવર્ધન ભટ્ટ 5000 રૂપિયા છાનામાના મગનભાઈને ત્યાં થાપણ તરીકે સાચવવા મૂકી ગયા હતા અને કહેતા ગયા હતા કે આ મારા 5000 રૂપિયા તમે મૂકી રાખો, હું યાત્રાએ જાઉં છું, આ વાત કોઈને જણાવશો નહીં, યાત્રાએથી આવીને આ રકમ હું લઈ જઈશ। મગનભાઈએ આ બ્રાહ્મણની થાપણ ઉપરથી જ બ્રહ્મ સંબંધથી નવો જન્મ થાય છે એની પરીક્ષા કરવાનું નક્કી કર્યું। યાત્રાએથી આવીને ગોવર્ધન ભટ્ટે મગનભાઈ પાસે થાપણે મૂકેલા રૂપિયા પાછા માંગ્યા, એટલે મગનભાઈએ કહ્યું, ભટ્ટજી, કેવા રૂપિયાને કેવી વાત, મેં આ જન્મે તમારા રૂપિયા લીધા નથી, તેમ આંખોથી જોયા પણ નથી। બ્રાહ્મણ દેવતા મૂંઝાયા, એમણે રાજ દરબારમાં ફરિયાદ કરી। રાજાની સન્મુખ ન્યાયાધીશે મગનભાઈને પૂછ્યું, એટલે એમણે તો ભટ્ટજીને જેવો જવાબ આપ્યો હતો તેવો જવાબ આપતા કહ્યું કે મેં આ જન્મમાં ભટ્ટજીના રૂપિયા નથી લીધા। ભટ્ટજીએ રડતા રડતા કહ્યું કે યાત્રાએ જતા પહેલા હું એમને ત્યાં 5000 રૂપિયા મૂકી ગયો હતો, પણ હવે આ પાછા આપતી વખતે ખોટું બોલે છે। ન્યાયાધીશે પૂછ્યું કે આનો કોઈ સાક્ષી છે? ભટ્ટજી કહે, નામદાર, મેં તો વિશ્વાસે જ આપ્યા હતા। રાજાના કહેવા પ્રમાણે એક લોઢાની 5 શેરીને લુહારની ભઠ્ઠીમાં તપાવી લાલચોળ કરીને ત્યાં લાવવામાં આવી અને મગનભાઈને કહ્યું, આ 5 શેરી તમારા હાથમાં એક મુહૂર્ત સુધી રાખો, એનાથી તમારા હાથ બળી જાય તો તમારે બ્રાહ્મણના રૂપિયા આપવા પડશે અને હાથ ન બળે તો તમે છૂટા। મગનભાઈએ તો મનમાં શ્રી ગુસાઈજીનું સ્મરણ કરતા કહ્યું, જો આ જન્મમાં મેં ભટ્ટજીના રૂપિયા લીધા હોય તો મારા હાથ બળી જજો, નહીતર આ 5 શેરી ઠંડી રહેજો। આમ કહીને અગ્નિથી લાલચોળ થયેલી આ 5 શેરીને પોતાના હાથમાં ઉપાડી લીધી, પણ એના હાથ બળ્યા નહીં। અમલદારના કહેવાથી મગનભાઈએ 5 શેરી ધરતી ઉપર નાખી દીધી। પછી બ્રાહ્મણને કહ્યું કે તું સાચો હોય તો 5 શેરી તારા હાથમાં લે। ગોવર્ધન ભટ્ટે જેવી 5 શેરી પોતાના હાથમાં લીધી કે તેમના મોઢામાંથી વેદના નીકળી ગઈ અને હાથ દાઝી ગયા। ન્યાયના દરબારમાં મગનભાઈ સાચા ઠર્યા અને ગોવર્ધન ભટ્ટ ખોટા સાબિત થયા। તેઓ નિરાશ થઈને પોતાના ઘેર ચાલ્યા ગયા। બીજે દિવસે મગનભાઈએ ગોવર્ધન ભટ્ટને પોતાને ઘેર બોલાવ્યા અને તેમને 5000 રૂપિયાની થેલી આપતા કહ્યું, ભટ્ટજી, આ તમારા રૂપિયા ગણી લો। આ સાંભળી ભટ્ટજી નવાઈ પામ્યા। તેમણે કહ્યું, મગનભાઈ, આ બધું શું છે? મને તો આમાં કશી સમજ પડતી નથી। ત્યારે મગનભાઈએ કહ્યું, ભટ્ટજી, તમારું મન દુભાવવા બદલ તમારી ક્ષમા માંગુ છું। આ બધું મેં પરીક્ષા માટે કર્યું હતું। ગોવર્ધન ભટ્ટે પૂછ્યું, શેની પરીક્ષા? મગનભાઈએ કહ્યું કે મેં શ્રી ગુસાઈજી પાસેથી નામ નિવેદન દીક્ષા લીધી હતી, તે પહેલા મને કહ્યું હતું કે શ્રી ગુસાઈજી પાસે જે નામ નિવેદન લે છે, બ્રહ્મ સંબંધ કરે છે, તેનો નવો જન્મ થાય છે, એટલે એની પરીક્ષા માટે મેં આમ કર્યું હતું। ભટ્ટજીએ આશ્ચર્યચકિત થતા પૂછ્યું, શું બ્રહ્મ સંબંધથી નવો જન્મ થાય છે? મગનભાઈએ દ્રઢતાથી જવાબ આપ્યો કે તમારા રૂપિયાની થાપણ મેં બ્રહ્મ સંબંધ થયા પહેલા રાખી હતી અને તમે યાત્રાએથી પાછા આવીને થાપણ માંગી ત્યારે બ્રહ્મ સંબંધથી
મારો નવો જન્મ થયો હતો, એટલે આ જન્મમાં બ્રહ્મ સંબંધ થયા પછી મેં તમારા રૂપિયા રાખ્યા જ નહોતા. તેથી શ્રી ઠાકોરજીના અને શ્રી ગુરુદેવના સામર્થ્યથી મારા હાથ બળ્યા નહીં. આથી મને બ્રહ્મ સંબંધના પ્રભાવ. તેમની આ વાત સાંભળીને ગોવર્ધન ભટ્ટે પણ બ્રહ્મ સંબંધ દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો. તેઓ પણ વૈષ્ણવ થયા. આ ઉપરથી બ્રહ્મ સંબંધ વડે જીવનો નવો જન્મ થાય છે એ નક્કી છે, કેમ કે બ્રહ્મ સંબંધ અલૌકિક છે, પ્રભુ સાથેનો સાક્ષાત સંબંધ છે. આ બાબતે જ એક વૈષ્ણવનો પ્રશ્ન છે કે હું માળા કરવા બેસું છું ને મન નવા નવા તરંગો ઊભા કરે છે, ઉપરથી તો માળા ફરતી રહે છે, ત્યારે અંદર બેઠેલા મનને મુંબઈની મુસાફરી કરવા દોડ્યું જાય છે. એ મન પ્રભુના ચરણ સાથે બંધાઈ જાય એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે જે શ્રીએ આપેલો જવાબ છે, વહાલા વૈષ્ણવો, પૂર્વ જન્મની હીન યોનિમાં અને આ જન્મમાં ઈશ્વર કૃપાથી મળેલા સુખ ભોગમાં જીવ મનને એવું તો લાડીલું બનાવી દે છે કે નિત્ય નવા નવા વિષયોમાં આનંદ જણાય છે. પરંતુ આવા વિષયનો આનંદ તો માત્ર આભાસ છે. સાચો આનંદ તો મનને વશ રાખીને એ જ મનને આમ તેમ ભટકતું અટકાવીને પ્રભુમાં જોડી દેવાથી જ મળી શકે છે. તો વૈષ્ણવો, આપણું મન પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ઠાકોરજીમાં સદાય ઓતપ્રોત રહે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.